વાત કરીએ વિસાવદરની તો વિસાવદરના ખંભાળિયા ગામનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સરપંચ પતિ ઉપર એક ઈસમ દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો છે। સરપંચ પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વિસાવદર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સરપંચ પતિના પુત્રએ પ્રતિક્રિયા આપી છે, જે સામાન્ય બોલાચાલી બાદ હુમલો કરાયો। ગામના અંદર મારા મમ્મી સરપંચ તરીકે ફરજ બજાવે છે। મારા પપ્પા અત્યારે ગામની અંદર ત્યાં નીકળેલા ત્યારના સમયની અંદર ત્યાંના અમારા ગામના કોળી કિશોરભાઈ હરિભાઈ માલણિયા તે ગામમાં દારૂ પીને બૂમફાટ મચાવતા હતા દુકાનની અંદર। તો મારા પપ્પાએ કહેલું કે ભાઈ તમે અત્યારે રહેવા દો ને, તમે ઘરે વયા જાઓ। અને અમે તેને અમારા ગામની અંદર રહેવા માટે રાખેલા છે આંગણવાડીની અંદર। તો અમે એમ કીધું કે ભાઈ તમે જો કરતા હોય તો તમે મકાન ખાલી કરી રાખો અને તમે બહાર રહેવા વયા જાઓ, પણ તે લોકો સમજ્યા નહીં। અને મારા પપ્પા ઘરેથી નીકળ્યા અને ઘરેથી હોટલે, મારી હોટલ છે, હોટલે જતા હતા ત્યારની સમયની અંદર તે પોતે એકલા લઈને પાઇપ વડે એને પાછળથી હુમલો કરેલ છે, બરાબર। અને પાછળથી માથામાં ભાગે, હાથના ભાગે અને પાછળ વાહામાં ઘા પાઇપના મારેલ છે। અમારી ગામના અંદર મારા